રાજકોટ શહેરમાં દિવ્યાંગ સ્કૂલ હોસ્ટેલ અને વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોને નાના કુવાડવા નજીક આવેલ કૃષ્ણા વોટર પાર્કમાં ઉનાળુ સિઝન શરૂ થાય તે પહેલા સેવા યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં લોકોનો ઉત્સાહ કેમ વધે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વૃદ્ધો અને દિવ્યાંગ બાળકોએ મોજ કરી હતી, જેમાં વોટર પાર્કના માલિક સુરેશભાઈએ અબતક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભગવાને આપેલ બધું જ છે મારી પાસે, જેનો સદુપયોગ કરવો જોઈએ। મેં આજે વિનામૂલ્યે ભોજન અને વોટર પાર્કમાં નાહવા અને મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ફળાહાર પણ રાખવામાં આવ્યા છે। આ તકે વૃદ્ધો અને દિવ્યાંગોએ ભરપૂર મોજ માણી હતી। અહીંયા આજે ડૉક્ટર મારી બેટી રાજવીના મેરેજ હતા અને એના ખુશી માટે એની એક લાગણીને માન આપીને રાજકોટની સરાઉન્ડિંગ જે કંઈ 20-25 જે સોશિયલ સંસ્થાઓ છે, વૃદ્ધાશ્રમ છે, બેરામુંગા શાળા છે, પછી ફિઝિકલ એફેક્ટવાળા બાળકો હોય છે, અદ્ધાશ્રમ છે, એવી જુદી જુદી જે સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓના નિયર અબાઉટ 1000થી વધારે લોકોને આજે અમે અમારા મહેમાન બનાવ્યા છે અને એ મહેમાન નિમિત્તે અમારા ત્યાં જે શુભ પ્રસંગ હતો મારી દીકરી રાજવીના મેરેજ અનુસંધાને, તો એને લાગણી અને માન આપીને દરેક રાજકોટની સંસ્થાઓને પણ અમે ઇન્વાઇટ કરી શક્યા, એ અમારા માટે એક સદભાગ્ય છે। અને સમાજમાં આવો એક ઉદ્દેશ જાય કે ભાઈ આપણે આપણા મેરેજ લગ્ન ફંક્શનમાં તો ખર્ચ કરતા જ હોઈએ છીએ, તો સાથે સાથે જો આવી સંસ્થાઓને ધ્યાનમાં રાખીને આપણે ઇન્વાઇટેડ મહેમાન બનાવ્યા હોય તો એ લોકોનો પણ એક આનંદ અને ઉત્સાહ વધે અને સારી એવી સમાજમાં અને આપણને પણ એ લોકોની સારી એવી લાગણી પ્રાપ્ત થાય અને અવારનવાર પ્રભુ આપણને આવી પ્રેરણા આપે એવી આપણે સદનસીબે કામ કરીએ છીએ। રાજકોટમાં જેટલા વૃદ્ધાશ્રમો છે નિયર અબાઉટ 4 થી 5 જુદી જુદી સંસ્થાઓ વૃદ્ધાશ્રમને ચલાવે છે, તો આજે અમે એ પણ ખાસ કાળજી રાખી હતી કે શિવરાત્રી છે તો એને મેનુ પણ ફરાળી આપીએ, જે વૃદ્ધો રહેતા હોય છે સિનિયર સિટીઝનો, અને એ લોકોને જે ભાવતું ભોજન છે એ જ ખાસ એ લોકો પાસેથી પૂછીને આજે અમે જે કાંઈ મેનુ બનાવ્યું છે, જેથી કરીને એ લોકોને વધારે આનંદ થાય। અને આજે અમે એના એક પુત્ર તરીકે, એક એના પરિવાર તરીકે અમે એને જે કંઈ સેવા કરી શકાય એ બદલ અમે એ લોકોનો આભાર માનીએ છીએ। આજે આશરે લગભગ 1100 થી 1200ની આજુબાજુ ટોટલ બધા સંસ્થાઓના બાળકો, વૃદ્ધાશ્રમો, ક્રિશ્ચિયન સંસ્થાઓ, દરેક સંસ્થાઓ આજે જે સેવાકીય અને પ્રવૃત્તિ ચલાવતા હોય એવી ટોટલ બધી સંસ્થાઓને ઇન્વાઇટ કર્યા છે। બસ દીકરીને કન્યાદાન આપતા હોય છે ત્યારે થોડુંક આપણને એવું થાય છે કે દીકરી આપણને છોડીને જતી હોય છે, પણ એની જે ઈચ્છાઓ પૂરી કરી એ સંતોષ આપણા માટે થઈને બહુ મોટો હોય છે કે આજે આપણે એને સંપૂર્ણ એની લાગણીને અને માન આપીને આપણે જે કંઈ વિદાય કરી છે એ આપણે એક ગૌરવની વાત છે। હું કાજલ કણસાગરા પરિવારની વહુ છું અને હરિભાઈ જે કૃષ્ણા પાર્કના ઓનર છે એમના દીકરાની વહુ છું, કાજલ કણસાગરા। આજે શિવરાત્રિનો પર્વ છે તો એ નિમિત્તે અમારે આખું વરસ ઘણા પૈસા કમાવાનું, ઘણા એન્ટર થતા હોય પૈસા લઈને, એ તો બધું થતું જ હોય છે, પણ મારા સસરાની એક એવી ઈચ્છા હતી અને ખાસ કરીને અમારે હમણાં જ પ્રસંગ ગયો છે, મારા ઘરની દીકરી રાજવી અને ધૈર્ય જેમના લગ્ન થયા હતા, એમના લગ્ન નિમિત્તે અને આજે શિવરાત્રિ છે એટલે મારા સસરાની એવી ઈચ્છા હતી કે આપણે થોડું સેવા કાર્ય બી કમાવાની સાથે સાથે સેવા કાર્ય બી કરીએ। આ સિઝન જે ચાલુ થઈ છે એની પહેલાં અમે એવું વિચાર્યું, એનજીઓઝ છે રાજકોટની તમામ એનજીઓઝને અમે ઇન્વાઇટ કર્યા છે, પપ્પાએ બધાને ઇન્વાઇટ કર્યા છે, જેની અંદર વૃદ્ધાશ્રમ આવી જાય છે, અંધપંગ આશ્રમ બી આવી જાય છે, બધા લોકોને અમે ઇન્વાઇટ કર્યા છે। સ્વિમિંગ પુલમાં નાવા કરવાનું, જમવાનું, એમને જે કાંઈ બી જરૂરિયાત હોય એ બધી વસ્તુ પ્રોવાઈડ કરવાની જે અમારી ઈચ્છા હતી જે આજે અમે પૂરી કરી છે। બધા આખું ફેમિલી અમારું એમની સેવામાં લાગી ગયું છે, જમાડે છે। હા, એ તો સાચી જ વાત છે, બધા એવું કહે છે કે કન્યાદાન સૌથી મોટું દાન છે, પણ એના સિવાય આ દાન એક મોટું છે જે આપણાથી થઈ શકતું હોય એટલું કરવાનું, આપણી જે ઈચ્છા હોય એ કરી લેવાનું, આપણને ભગવાન આપ્યું છે તો સાથે દેવાનું બી કાર્ય કરવાનું, એ અમારા પહેલેથી જ અમારા ફેમિલીનો ઇન્ટેન્શન હોય જ છે।